વરાછામાં વર્ષો જૂની દરગાહ રાતોરાત હટાવવામાં આવી છે। વરાછામાં લંબે હનુમાન રોડ પર વર્ષો જૂની એક દરગાહ હતી જેને તોડી પાડવામાં આવી છે। મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઓપરેશન હાથ ધરાયું। ઓપરેશન ડેમોલેશન બાદ મેટ્રોને આ ખાલી કરેલી જગ્યા સોંપી દેવામાં આવશે। 2 થી 3 અધિકારી સિવાય કોઈ પાસે મોબાઈલ ન હતો। કોઈ મોબાઈલમાં વિડીયો કે ફોટો ન લે તેની તકેદારી રાખવામાં આવી હતી। આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે। આઝમ, મેટ્રોને આખરે આ ખાલી જગ્યા હવે સોંપી દેવામાં આવશે। રાત્રે જે ડેમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારે કેવો માહોલ જોવા મળ્યો? તંત્ર દ્વારા મોડી રાત્રે હાથ ધરાયેલા ભૂખ ઓપરેશનમાં લંબે હનુમાન રોડ જે વરાછા નજીક આવ્યો છે, ખારવા ચાલની બરાબર સામેના સાઈડમાં વર્ષોથી રસ્તાને નર્સરૂપ દરગાહની ચોપડે બતાવવામાં આવી હતી અને તેને હટાવી દેવામાં આવી છે। આ ઓપરેશન મનપાના તંત્ર દ્વારા છેલ્લે સુધી ગુપ રાખવામાં આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પહેલેથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો। રાત્રે 11 વાગ્યા બાદ પોલીસે આ વિસ્તારને કોર્ડન કરવાનું શરૂ કર્યું હતું। જો કે આજે સૂચક રીતે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ ગેરહાજર રહ્યા હતા, પરંતુ મોટાભાગના અધિકારીઓ કર્મચારીઓને મોબાઈલ ફોન લઈ જવામાં પ્રતિબંધ હતો કે કોઈ ફોટો કે કોઈ વિડીયો વાયરલ ના થાય તેને ધ્યાન રાખવામાં આવ્યું હતું। જી, આભાર આઝમ તમામ વિગતો માટે।